એચટીએટી મુખ્ય શિક્ષકોના બદલી અને કેડર અંગેના નિયમો તાત્કાલિક જાહેર કરવા માટે દાહોદ જિલ્લાના મુખ્ય શિક્ષક એચટીએટી સંઘ સૂચિત દ્વારા જિલ્લા કલેક્ટરને આવેદનપત્ર સુપ્રત કરવામાં આવ્યું હતું। દાહોદ જિલ્લા કલેક્ટરને એચટીએટી મુખ્ય શિક્ષકોની બદલી અને કેડર અંગેના તાત્કાલિક જાહેર કરવા માટે વડાપ્રધાન અને તે સમયના ગુજરાતના મુખ્યમંત્રીને દૂરદર્શનના કારણે ગુજરાત રાજ્યની પ્રાથમિક શાળામાં એચટીએટી મુખ્ય શિક્ષકની પોસ્ટ ઊભી કરી વર્ષ 2012 થી 2018 સુધી નિમણૂક આપવામાં આવી હતી। ગુજરાત રાજ્યમાં ફરજ બજાવતા એચટીએટી શિક્ષક 2012 થી શાળામાં ઉત્કૃષ્ટ કામગીરી કરી રહ્યા છે। હાલ કેડરને અસ્તિત્વમાં આવ્યાને 11 વર્ષથી પણ વધુ સમય વીતી ગયો હોવા છતાં શિક્ષકોની બદલી અને સેવાકીય નિયમો પર જાહેર થયા નથી અને શિક્ષકોની બદલી, સેવાકીય નિયમ અને વિવિધ પ્રશ્નોના નિરાકરણ માટે આજ દિવસ સુધી વારંવાર વિવિધ રજૂઆતો શિક્ષણ વિભાગના છેલ્લા કેટલાય સમયથી કરવામાં આવી રહી છે। નિયમો તૈયાર હોવા છતાં જાહેર કરવા અંગે યોગ્ય નિર્ણય આજ દિવસ સુધી કરવામાં આવ્યો નથી, જેને લઈને ગુજરાત સરકાર સુધી દાહોદ જિલ્લાના શિક્ષકોની રજૂઆત સરકાર સુધી પહોંચે એવી આગ્રહભરી વિનંતી સાથે જિલ્લા કલેક્ટરને આવેદનપત્ર સુપ્રત કરાયું હતું। આપણા હાલના વડાપ્રધાન અને તત્કાલીન મુખ્યમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબનું ગુજરાત રાજ્યના પ્રાથમિક શિક્ષણને ઉચ્ચતમ સપાટીએ લઈ જવા માટે 2012માં ગુજરાત રાજ્યમાં પ્રાથમિક શિક્ષણમાં એચટાટ મુખ્ય શિક્ષકની નિમણૂકો કરેલી। આજે એ નિમણૂકને 12 વર્ષ જેટલો લાંબો સમય થયો છે, ત્યાં સુધીમાં એચટાટ આચાર્યશ્રીઓના રૂલ્સ એન્ડ રેગ્યુલેશન્સ, ધારાધોરણ, બદલી, ભરતી અને અન્ય ઇજાફાઓ બાબતે કોઈપણ પ્રકારના નિયમો જાહેર કરવામાં આવેલા નથી। વખતો વખતની અમારી ગુજરાત રાજ્ય એચટાટ મુખ્ય શિક્ષક સંઘના નેજા હેઠળ શ્રી સરકારમાં વિવિધ વખતે રજૂઆતો કરેલી છે। અમારા જાણવા પ્રમાણે બદલીના નિયમો બની જવા પામેલ છે, પણ કોઈક કારણોવશાત એ નિયમો અટકી ગયેલા છે। તો આજરોજ અમે ગુજરાત રાજ્યના તમામ જિલ્લાઓમાં માન્ય કલેક્ટર સાહેબ મારફત શ્રી સરકાર સુધી અમારી નમ્ર રજૂઆતો પહોંચાડીએ છીએ। અમારી રજૂઆતોને નજરઅંદાજ કરવામાં આવશે તો આગામી સમયમાં અમે સૌ ગુજરાત રાજ્યના એચટાટ મુખ્ય શિક્ષકશ્રીઓ ગાંધી ચિંધ્યા માર્ગે આગળ વધી અને ન્યાય મેળવીશું।